વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બહેનોએ પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી। ભાઈને રાખડી બાંધવા માટે ગુજરાતભરમાંથી બહેનો સેન્ટ્રલ જેલ ખાતે આવી પહોંચી હતી। વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ પર બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પ્રતીક્ષા કરતી નજરે પડી હતી। વહાલા ભાઈને રક્ષા બાંધતી વખતે બહેન પોતાના આંસુ રોકી શકી ન હતી। આમ તો આ તહેવાર ભાઈ બહેન અતૂટ બંધન અને ખુશીનો છે, પરંતુ જેલમાં કંઈક જુદી જ રીતે ઉજવાયો હતો અને બહેન ભાઈને હાથમાં રક્ષા બાંધતી વખતે પોતાના આંસુ રોકી શકી ન હતી અને પથ્થરદિલ માનવીના હૃદયને પણ પીગળાવી દે તેવા દ્રશ્યો જેલમાં જોવા મળ્યા હતા। જો કે આ વખતે ભાઈને રાખડી બાંધવા માટે આવતી બહેનો સાથે મીઠાઈ કે નમકીન સાથે લઈને આવતી હતી। તે બહેનોને મીઠાઈ લાવવા પર પાબંદી મૂકવામાં આવી હતી અને ભાઈ માટે મીઠાઈ જેલ દ્વારા આપવામાં આવી હતી। વડોદરા મધ્યસ્થ જેલ સત્તાધીશો દ્વારા નિયમમાં ફેરફાર કરી જાતે જ મીઠાઈઓ આપવામાં આવી હતી। બહેનોએ પોતાના ભાઈઓને રક્ષા કવચ બાંધ્યું હતું। અહીં બહેન તેના ભાઈને રાખડી બાંધતી વખતે ગમગીની ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીઓ 477, પાકા કામના કેદી 959 અને અટકાયત 31 મળીને 467 કરતા વધુ કેદીઓ છે। રક્ષાબંધન પર્વને લઈને જેલ પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી। સારી વ્યવસ્થા કરી છે અને આવતી સાલ ઘેર જલ્દી આવે ઘેર રક્ષાબંધન મનાવીએ। બધાય ભાઈઓને આશીર્વાદ આપું છું। બધાય ભાઈઓ શાંતિથી રહે, સરસ રીતે રહે અને ઘેર વહેલા આવી જાય, એમના મા બાપ જોડે જતા રહે, બસ આ જ પ્રાર્થના કરું છું ભગવાન જોડે। સજા ના આપે, એમને હંમેશની માટે બહાર જ રાખે। જેને સજા કરી હોય એને પૂરેપૂરી સજા વગર બહાર રાખે। જેલ સ્ટાફ તરીકે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ બહેનને કોઈ પરિવારને તકલીફ ના પડે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। આજરોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન માટે સ્પેશિયલ કેદી ભાઈઓ માટે બહેનોને મળવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે। આ માટે પ્રોપર ઇંતજામ છે, જેમાં આની પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ થયા પછી રૂબરૂ મળવામાં અને રાખી બાંધવામાં આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે, તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય। તો આ બરોડા ડેરી તરફથી ખરીદી કરવામાં આવ્યો છે અને એવી રીતના કાફી ભાવુક દ્રશ્ય જોવામાં મળે છે।